નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। ઉનાળાની સીઝન આવે એટલે દરેક ઘરમાં એક ખાસ ખુશ્બુ ફેલાઈ જાય અને એ છે કેરીની ખુશ્બુ। બજારમાં પેલી ચમકતી કેરી જોઈને તો મન ખૂબ જ ખુશ થઈ જાય છે ને। પણ મિત્રો, એક સવાલ છે, શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે કેરી ખાધા પછી કેટલાક લોકોને પેટમાં બળતરા, ગરમી, એસિડિટી, ગેસ, પિમ્પલ્સ થવા અથવા તો ઉબકા જેવી સમસ્યા કેમ થાય છે? ઘણા લોકો કહે છે કેરી ગરમ છે, પણ સાચું કારણ શું છે? સમસ્યા માત્ર કેરીમાં નથી, સમસ્યા છે કેરી સાથે ખવાતી ખોટી વસ્તુઓમાં। અને આજે આ વિડીયોમાં આપણે એવી જ ડેન્જરિયસ કોમ્બિનેશન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવી ભૂલ વિશે કહીશ જે લગભગ દરેક ગુજરાતીના ઘરમાં થાય છે। ચાલો સૌ પ્રથમ સમજીએ કે કેરી આપણા શરીરમાં શું કામ કરે છે। કેરી માત્ર સ્વાદ માટે નથી ખવાતી, તેમાં ઘણા પોષક તત્વો હોય છે। વિટામિન એ, વિટામિન સી, ફાઈબર, નેચરલ સુગર અને એન્ટીઓક્સિડન્ટ્સ, આ બધું શરીરને એનર્જી આપે છે। પણ એક વાત યાદ રાખજો, જે વસ્તુ ફાયદો આપે છે એ જ વસ્તુ ખોટી રીતે ખાશો તો નુકસાન પણ આપી શકે। તમે પણ જોયું હશે, કેટલાક લોકો 4-5 કેરી એક સાથે ખાઈ જાય, ઉપરથી ઠંડુ પાણી પી લે અને પછી કહે પેટ બગડી ગયું। શરીરને પણ એક લિમિટ હોય છે। હવે વાત કરીએ ફેમસ કોમ્બિનેશન વિશે, મેંગો શેક। ગરમીની બપોર હોય, ફ્રીજમાંથી ઠંડો મેંગો શેક બહાર આવે, ઉપર ડ્રાય ફ્રૂટ્સ નાખેલા હોય અને પહેલો ગુટ્ટો પીતા જ દિલ ખુશ થઈ જાય। પણ એક સવાલ, શું દરેક વ્યક્તિ માટે મેંગો શેક સેફ છે? કારણ કે ઘણા લોકો મેંગો શેક પીધા પછી કહે છે પેટ ભારે લાગે છે, ગેસ થાય છે, ઊંઘ આવે છે, એસિડિટી થાય છે, ક્યારેક સ્કિન પ્રોબ્લેમ પણ થાય છે। તો આખરે સાચું શું છે? સૌ પ્રથમ એક વાત સમજવી પડશે, કેરીમાં નેચરલ સુગર વધારે હોય અને દૂધમાં પ્રોટીન અને ફેટ। હવે જ્યારે બંને સાથે જાય ત્યારે શરીરને બંને પચાવવા માટે વધારે મહેનત કરવી પડે છે, ખાસ કરીને જેમને ડાયજેશન વીક હોય, જેમને ગેસ થાય, એસિડિટી રહેતી હોય અથવા તો ફેટી લીવર જેવી સમસ્યા હોય, એવા લોકો માટે મેંગો શેક ભારે પડી શકે। બહારથી બધું ડિલિશિયસ લાગતું હતું, પણ અંદર શરીર સતત સ્ટ્રગલ કરી રહ્યું હતું। મિત્રો, એક ગ્લાસ મેંગો શેક સુધી તો ઘણા લોકો માટે ઠીક હોય, પણ સમસ્યા ક્યાં થાય છે? જ્યારે લોકો 3-4 કેરી નાખે, વધારે ખાંડ ઉમેરે, ઉપરથી આઈસ્ક્રીમ નાખે અને પછી મોટો જગ પી જાય। આ ડ્રિંક કરતા ડેઝર્ટ વધારે બની જાય છે અને પછી શરીર પર વધારે લોડ પડે છે। જૂના સમયમાં લોકો સીધી કેરી ખાવાનું વધારે પસંદ કરતા, મેંગો શેક એટલો કોમન નહોતો। આજકાલ સોશિયલ મીડિયા અને કેફેના ચલણના કારણે એક્સ્ટ્રા ક્રીમી, એક્સ્ટ્રા સુગરી મેંગો શેક ટ્રેન્ડ્સમાં આવી ગયો છે। પણ સ્વાદ અને હેલ્થ વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે। એક નાની આદત ધીમે ધીમે શરીરમાં એવી અસર કરવા લાગી જેનો અંદાજ પણ નહોતો। હવે પ્રશ્ન આવે છે, તો શું મેંગો શેક પીવો જ નહીં? ના મિત્રો, એવું નથી, પણ સ્માર્ટ રીતે પીવો। શું ધ્યાન રાખવું જોઈએ? વધારે ખાંડ ન ઉમેરવી, 1 થી 2 કેરી પૂરતી છે। રાત્રે મોડે ન પીવો, આઈસ્ક્રીમ અવોઇડ કરો, વધારે ઠંડો ન પીવો। જો હેલ્ધી મેંગો ડ્રિંક બનાવવો હોય તો 1 કેરી, થોડું ઠંડુ દૂધ, થોડું એલચી પાવડર અને ખાંડ વગર, આ બેટર ઓપ્શન બની શકે। ઘણીવાર આપણે ટેસ્ટ માટે શરીરને ઇગ્નોર કરીએ છીએ, પણ શરીર બધું જ યાદ રાખે છે। આજે થોડી એસિડિટી, કાલે મોટું પ્રોબ્લેમ પણ બની શકે। હવે આગળ જે કોમ્બિનેશન વિશે વાત કરવાના છીએ એ ભૂલ તો લગભગ દરેક ભારતીય કરે છે, કેરી ખાધા પછી તરત જ ઠંડુ પાણી। અને આ ભૂલ શરીરમાં શું કરે છે એ જાણીને તમે ચોંકી જશો। ગરમીની બપોર હોય, ફ્રીજમાં ઠંડી ઠંડી કેરી રાખેલી હોય અને તમે મજાથી 2-3 કેરી ખાવ અને પછી શું કરો? સીધું ફ્રીજ ખોલીને બરફ જેવું પાણી પી જાવ। તમને પણ આવું કરવાની આદત છે ને? ઘણા લોકો કહે છે પાણી વગર તો ગળામાં અટકી જાય, પણ આદત અને સાચી રીત બંને અલગ વસ્તુ છે। હવે 1 મિનિટ માટે કલ્પના કરો, શરીરની અંદર ગરમ પ્રકૃતિની કેરી ગઈ અને તરત જ ઉપરથી એકદમ ઠંડુ પાણી। શરીર કન્ફ્યુઝ થઈ જાય છે। આ સડન ટેમ્પરેચર ચેન્જ પાચન ક્રિયા પર અસર કરે છે। શું સમસ્યા થઈ શકે? નંબર 1 છે પેટમાં ગેસ। ઘણા લોકોને કેરી પછી પેટ ફૂલેલું લાગે છે કારણ કે ડાયજેશન પ્રોપરલી થતું નથી। નંબર 2 છે પેટમાં દુખાવો, ખાસ કરીને બાળકોમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે। બાળકો કેરી ખાય, ઉપરથી ઠંડુ પાણી પીવે અને પછી પેટમાં દુખાવો શરૂ। નંબર 3 છે એસિડિટી। કેટલાક લોકોને છાતીમાં બળતરા થવા લાગે છે। આજકાલ એસિડિટી એટલી કોમન થઈ ગઈ છે કે ઘણા લોકોનું કારણ પણ સમજતા જ નથી। નંબર 4 છે લૂઝ મોશન। કેટલાક સેન્સિટિવ લોકોમાં કેરી અને ઠંડુ પાણીનું કોમ્બિનેશન પેટ બગાડી શકે છે। બહારથી બધું જ નોર્મલ લાગતું હતું, પણ અંદરથી શરીર સતત સંકેત આપી રહ્યું હતું। આપણા દાદા દાદી, નાના નાની એક વાત જરૂર કહેતા, કેરી ખાધા પછી તરત પાણી ના પીવું। આ પાછળ માત્ર માન્યતા નહોતી, પણ વર્ષોથી અનુભવ હતો। આજકાલ લોકો ટ્રેડિશનલ વાતો પર હસે છે, પણ ઘરના ઘરેલું ઉપાય પાછળ પ્રેક્ટિકલ લોજિક હોય છે।
હવે સવાલ આવે છે, તો પાણી કયા સમય સુધી પી શકાય? ઓછામાં ઓછા 20 થી 30 મિનિટનો ગેપ રાખવો અને ખાસ કરીને એકદમ બરફ જેવું પાણી ટાળવું જોઈએ. સામાન્ય ટેમ્પરેચરનું પાણી, થોડું ગુંગળું પાણી અથવા તો થોડો સમય પછી પાણી પીવું યોગ્ય છે. જૂના સમયમાં લોકો કેરી ખાધા પછી છાશ પીતા અથવા તો થોડું ચાલતા, પણ તુરંત જ પાણી પીતા નહોતા, કારણ કે તેઓ ડાયજેશનને ટાઈમ આપતા. હવે એક ખૂબ મહત્વની વાત, ઘણા માતા પિતા બાળકોને કેરી, આઈસ્ક્રીમ અને ઉપરથી કોલ્ડ ડ્રિંક્સ એક સાથે આપી દે છે. બાળકોનું ડાયજેશન ખૂબ જ સેન્સિટિવ હોય છે. આ કોમ્બિનેશનથી પેટ બગડી શકે, થ્રોટ ઇન્ફેક્શન થાય, કફ અને એસિડિટી પણ થઈ શકે. એક નાની આદત જે વર્ષો સુધી હાર્મલેસ લાગી, પણ એ જ શરીરમાં ધીમે ધીમે પ્રોબ્લેમ ક્રિએટ કરતી હતી. જો કેરી પછી ભારેપણું લાગે તો છાશ પીવો, જીરું પાણી પીવો, થોડું ચાલવું અને વધારે ઓઇલી ફૂડ અવોઇડ કરો. આપણે ઘણીવાર શરીરના નાના નાના સિગ્નલ્સ ઇગ્નોર કરીએ છીએ. પેટમાં ગેસ, થોડી એસિડિટી, આ બધું શરીરને વોર્નિંગ હોઈ શકે, પણ આપણે કહીએ એટલે ચાલે યાર, કંઈ નહીં થાય, અને એ જ સૌથી મોટી ભૂલ બની જાય છે. હવે આગળ જે કોમ્બિનેશન વિશે વાત કરવાના છીએ, એ કોમ્બિનેશન સ્કિન થી લઈને પેટ સુધી અસર કરી શકે છે. હા મિત્રો, કેરી અને દહીં. ગરમીના દિવસોમાં ઘણા લોકો મેંગો યોગર્ટ, કેરી સાથે દહીં, ફ્રૂટ સલાડ અથવા તો મેંગો લસ્સી ખૂબ શોખથી ખાય છે, અને ટેસ્ટ પણ એટલા સરસ લાગે છે કે રોકાવું પણ મુશ્કેલ થઈ જાય. પણ શું તમે ધ્યાન આપ્યું છે કે કેટલાક લોકોને આ ખાધા પછી સ્કિન એલર્જી, ઇચિંગ, પિમ્પલ્સ, એસિડિટી અથવા તો પેટમાં ભારેપણું થવા લાગે છે? હવે આ વાતને સરળ ભાષામાં સમજીએ. કેરીને આયુર્વેદમાં ગરમ પ્રકૃતિનું ફળ માનવામાં આવે છે, જ્યારે દહીંને ઘણા લોકો કુલિંગ માને છે. હવે જ્યારે બંને મિક્સ થાય ત્યારે કેટલાક લોકોના શરીરમાં ઇમ્બેલેન્સ થઈ શકે. બહારથી બધું હેલ્ધી લાગતું હતું, પણ અંદરથી શરીર ક્વાઇટલી રિએક્ટ કરી રહ્યું હતું. તમને પણ ઉનાળામાં પિમ્પલ્સ વધારે થાય છે ને? ક્યારેક ધ્યાન આપ્યું કે કેરી વધારે ખાધા પછી સ્કિન ઓઇલી લાગે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે માત્ર સ્કિન નહીં, પેટ પર અસર થઈ શકે. ગેસ, ભારેપણું, બ્લોટિંગ, ડાયજેશન સ્લો. ખાસ કરીને રાત્રે કેરી અને દહીં ખાવું ઘણા લોકો માટે અનકમ્ફર્ટેબલ બની શકે છે. આજકાલ કેફે અને રેસ્ટોરન્ટમાં મેંગો યોગર્ટ, મેંગો આઈસ્ક્રીમ, થિક શેક ખૂબ જ ટ્રેન્ડમાં છે. પણ આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોકો ક્વોન્ટિટી પર કંટ્રોલ નથી રાખતા. જૂના સમયમાં લોકો સિઝનલ ફ્રૂટને સિમ્પલ રીતે ખાતા. આજકાલ દરેક વસ્તુમાં એક્સ્ટ્રા ક્રીમી, એક્સ્ટ્રા સ્વીટ અને એક્સ્ટ્રા કોલ્ડ બનાવી દેવામાં આવે છે, અને પછી શરીર પર તેની અસર દેખાવા લાગે છે. એક એવી આદત જે માત્ર ટેસ્ટ માટે શરૂ થઈ હતી, ધીમે ધીમે શરીરને સિગ્નલ્સ આપતી હતી. હવે ઘણા લોકો વિડીયો જોયા પછી પૂછશે, તો શું કેરી અને દહીં ક્યારેય ન ખાઈ શકાય? મિત્રો, દરેક શરીર અલગ છે. કેટલાક લોકોને કંઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ જો તમને પિમ્પલ્સ, એસિડિટી, એલર્જી અથવા તો ગેસ થતો હોય તો આ કોમ્બિનેશન ઓછું કરવું વધારે સારું. જો કેરી ખાધા પછી સ્કિન ગરમ લાગે તો વધારે પાણી પીવો, છાશ લો, સ્પાઇસી ફૂડ ઓછું કરો, પૂરતી ઊંઘ લો. ઘણીવાર શરીર આપણને નાના નાના સિગ્નલ્સ આપે છે, પણ આપણે માત્ર ટેસ્ટ પાછળ દોડીએ છીએ, અને પછી એક દિવસ શરીર લાઉડલી કહેવાનું શરૂ કરે છે. હવે આગળ જે કોમ્બિનેશન વિશે વાત કરવાના છીએ, એ તો આજકાલના યુવાનોમાં સૌથી કોમન બની ગયું છે. કેરી સાથે કોલ્ડ ડ્રિંક્સ અને જંક ફૂડ. અને આ કોમ્બિનેશન શરીરના શું ડેમેજ કરી શકે છે એ તમે જાણીને ચોંકી જશો. આજકાલ શું થાય છે મિત્રો, ગરમીમાં લોકો પાર્ટી કરે, એક બાજુ મેંગો જ્યુસ, બીજી બાજુ પીઝા અને ઉપરથી આઈસ્ક્રીમ, સોફ્ટ ડ્રિંક. સાંભળવામાં મજા આવે છે ને, પણ શરીર અંદરથી શું થાય છે એ વિશે બહુ ઓછા લોકો વિચારે છે. બહારથી બધું ફન અને ટેસ્ટી લાગતું હતું, પણ અંદરથી શરીર સતત પ્રેશર સહન કરી રહ્યું હતું. હવે વાતને ખૂબ જ સરળ રીતે સમજીએ. કેરીમાં નેચરલ સુગર વધારે હોય છે, અને જંક ફૂડમાં ઓઇલ, ફેટ, મેંદો, એક્સ્ટ્રા સોલ્ટ અને પ્રિઝર્વેશન. હવે જાણીને બંને એક સાથે જાય ત્યારે ડાયજેશન સિસ્ટમ પર ડબલ પ્રેશર પડે છે. શું સમસ્યા થઈ શકે? નંબર 1 છે પેટ ભારે લાગવું. ઘણા લોકોને પાર્ટી પછી એવું લાગે છે કે પેટમાં પથ્થર પડી ગયો હોય. નંબર 2 છે ગેસ અને એસિડિટી. ખાસ કરીને પીઝા, બર્ગર અને કોલ્ડ ડ્રિંક સાથે કેરી ખાવાથી એસિડિટી ટ્રિગર થઈ શકે. નંબર 3 છે આળસ અને ઊંઘ. ઘણા લોકો કહે ખાધા પછી એકદમ ઊંઘ આવે છે, કારણ કે શરીર આખી એનર્જી ડાયજેશનમાં વાપરે છે. નંબર 4 છે વેઇટ ગેઇન. આ કોમ્બિનેશન રેગ્યુલર ખાશો તો ધીમે ધીમે ફેટ વધવા લાગે, અને ખાસ કરીને બેલી ફેટ. સાચું કહો, તમે પણ કેરી સાથે કોલ્ડ ડ્રિંક પીવો છો ને, અથવા તો મેંગો પાર્ટીમાં ઓવર ઈટિંગ કરી છે? કોમેન્ટમાં જરૂર લખજો. હવે એક ખૂબ જ કોમન સીન જુઓ. મેંગો રસ, પૂરી, ભજીયા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ એક સાથે. મિત્રો, સ્વાદ માટે પરફેક્ટ, પણ શરીર માટે બહુ હેવી બની શકે. જૂના સમયમાં લોકો સિઝનલ ફૂડ સિમ્પલ રાખતા. કેરી હોય તો માત્ર કેરી, છાશ હોય તો માત્ર છાશ. પણ આજકાલ દરેક વસ્તુ મિક્સ કરીને એક્સ્ટ્રા હેવી બનાવી દેવામાં આવે છે.
કોલ્ડ ડ્રિંક્સમાં સુગર ખૂબ જ વધારે હોય છે. હવે વિચાર કરો, એક બાજુ કેરીની નેચરલ સુગર, ઉપરથી કોલ્ડ ડ્રિંક્સની એક્સ્ટ્રા સુગર. આ શરીરમાં સુગર સ્પાઇક, ફટીગ, એનર્જી ક્રેશ કરી શકે. ઘણા માતા પિતાના બાળકોને મેંગો શેક, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ એક સાથે આપી દે છે, પણ બાળકોનું ડાયજેશન ખૂબ જ સેન્સિટિવ હોય છે. આથી પેટ બગડી શકે, હાઇપર એક્ટિવિટી, કફ અને એસિડિટી થઈ શકે. એક નાની મજા ધીમે ધીમે શરીરમાં એવી આદત બની ગઈ જે ફ્યુચરમાં મોટી સમસ્યા બની શકે. જો કેરી સાથે કંઈ લેવું હોય તો છાશ, સાદું પાણી, થોડા ડ્રાય ફ્રૂટ્સ અને હળવું ફૂડ બેટર ઓપ્શન બની શકે. આજકાલ ટેસ્ટ માટે લોકો હેલ્થની પાછળ પડી મૂકી દે છે. થોડી મિનિટ માટે, મજા માટે શરીર વર્ષો સુધી તેની અસર સહન કરે છે. અને સૌથી મોટી વાત, સમસ્યા તરત દેખાતી નથી, ધીમે ધીમે અંદરથી શરૂ થાય છે. હવે આગળ જે વાત કરવા જઈ રહ્યા છીએ એ સૌથી મહત્વની છે. દિવસમાં કેટલી કેરી ખાવી? કારણ કે ઘણા લોકો અજાણ્યે એટલી વધારે કેરી ખાઈ જાય છે કે શરીર પર તેની અસર સીધી અસર થવા લાગે છે. ઘણા લોકો માને છે ફળ છે એટલે જેટલું ખાશું એટલું સારું, પણ સાચું એ નથી. ઉનાળાની સિઝનમાં ઘણા લોકો શું કરે છે? સવારમાં કેરી, બપોરે રસ, સાંજે મેંગો શેક અને રાત્રે ફરીથી કેરી. આપણે સમજતા નથી, પણ શરીર ક્વાઇટલી ઓવરલોડ થવા લાગે છે. કેરી હેલ્ધી છે, પણ તેમાં નેચરલ સુગર પણ વધારે હોય છે. હવે જો લિમિટ વગર ખાશો તો શરીર તેની અસર દેખાવા લાગે છે. વધારે કેરી ખાવાથી શું થઈ શકે? નંબર 1 છે શરીરમાં ગરમી. ઘણા લોકો કહે છે કેરી ખાધા પછી મોંમાં છાલા પડી જાય અથવા શરીર ગરમ લાગે છે. આ ઘણીવાર વધારે કેરી ખાવાથી થાય છે. નંબર 2 છે પેટની સમસ્યા. એક સાથે બહુ કેરી ખાઈ જવાથી ગેસ, બ્લોટિંગ, હેવીનેસ અથવા એસિડિટી થઈ શકે. નંબર 3 છે સુગર લેવલ વધવું. ખાસ કરીને ડાયાબિટીસ વાળા લોકો, પ્રી ડાયાબિટીસ વાળા લોકોએ ખાસ ધ્યાન રાખવું. નંબર 4 છે વેઇટ ગેઇન. ઘણા લોકોને લાગે છે કે ફળ ખાઈએ એટલે વેઇટ નહીં વધે, પણ વધારે ક્વોન્ટિટી કોઈ વસ્તુને નુકસાન કરી શકે છે. ખાસ મેંગો શેક, મેંગો આઈસ્ક્રીમ એક્સ્ટ્રા સુગર સાથે હોય તો. સાચું કહો, તમે એક વખતમાં કેટલી કેરી ખાઈ શકો? 2, 4 કે આખી ડોલ? કોમેન્ટમાં જરૂર લખજો. હવે સૌથી મહત્વની વાત, સામાન્ય લોકો માટે દિવસમાં 1 થી 2 કેરી પૂરતી છે. બાળકો માટે અડધી થી 1 કેરી, ડાયાબિટીસ વાળા લોકો માટે ડોક્ટરની સલાહ પ્રમાણે લઈ શકાય. આજકાલ રીલ્સ અને સોશિયલ મીડિયામાં લોકો 10 કેરી ચેલેન્જ, બકેટ મેંગો રસ, અનલિમિટેડ મેંગો ઈટિંગ કરતા જોવા મળે છે. પણ શરીર કોઈ ચેલેન્જ નથી, શરીરને બેલેન્સ જોઈએ. થોડી મિનિટની મજા અને પછી શરીર કલાકો સુધી સ્ટ્રગલ કરતું રહે. હવે સવાલ આવે કે ક્યારે કેરી ખાવી સૌથી સારી? બેસ્ટ ટાઈમ બપોરે લંચ પછી, થોડા સમય પછી. રાત્રે મોડે અથવા તો ખાલી પેટે બહુ વધારે ટાળવી. જો વધારે કેરી ખાઈ લીધી હોય તો છાશ લો, વધારે પાણી પીવો, હળવું ફૂડ ખાઓ, ઓઇલી ફૂડને અવોઇડ કરો. આપણે ઘણીવાર શરીરને માત્ર ટેસ્ટ માટે યુઝ કરીએ છીએ, પણ શરીર પણ એક દિવસ જવાબ આપે છે અને પછી આપણે કહીએ અચાનક પ્રોબ્લેમ કેવી રીતે થઈ ગઈ? પણ પ્રોબ્લેમ અચાનક નથી આવતી મિત્રો, ધીમે ધીમે બિલ્ડ થાય છે. હવે વાત કરીએ એવી ભૂલો વિશે જે ભૂલો લોકો રોજ કરે છે અને તમને ખબર પણ નથી પડતી એ શરીરને નુકસાન પહોંચાડી રહી છે. હા મિત્રો, આજે આપણે જાણીશું કેરી ખાવાની સૌથી મોટી 7 ભૂલો. અને વિશ્વાસ રાખજો, આમાંથી ઓછામાં ઓછી 3 ભૂલો તો તમે રોજ કરતા જ હશો. ભૂલ નંબર 1 છે ખાલી પેટે વધારે કેરી ખાવી. ઘણા લોકો સવારે ખાલી પેટે 2 થી 3 કેરી ખાઈ લે છે, કારણ કે તેમને લાગે છે ફળ છે એટલે હેલ્ધી જ હશે. પણ ખાલી પેટે વધારે કેરી ખાવાથી એસિડિટી, ગરમી, પેટમાં બળતરા થઈ શકે. ખાસ કરીને જેમને પહેલેથી જ એસિડિટી રહેતી હોય એમને ખાસ ધ્યાન રાખવું. ભૂલ નંબર 2 છે કેરી ખાધા પછી તરત જ સૂઈ જવું. આ ભૂલ ખૂબ જ કોમન છે. રાત્રે કેરી ખાઈ અને તરત જ બેડ પર સૂઈ જવું. આથી ડાયજેશન સ્લો પડી જાય છે, પછી સવારે ભારેપણું, ગેસ, એસિડિટી થવા લાગે છે. ભૂલ નંબર 3 છે ફ્રીજમાંથી સીધી ઠંડી કેરી ખાવી. આજકાલ લોકો સીધા આઈસ કોલ્ડ કેરી ખાઈ જાય છે, પણ મિત્રો ખૂબ જ ઠંડી વસ્તુ સેન્સિટિવ લોકોમાં થ્રોટ ઇરિટેશન, કફ, ડાયજેશન ઇસ્યુ કરી શકે. જૂના સમયમાં લોકો નોર્મલ ટેમ્પરેચર પર કેરી ખાતા. ભૂલ નંબર 4 છે કેરીને પાણીમાં પલાળ્યા વગર ખાવી. આ એક જૂનો અને ખૂબ જ યુઝફુલ ઉપાય છે. કેરીને 20 થી 30 મિનિટ પાણીમાં પલાળી રાખવી, પણ ઘણા લોકો હવે આ કરતા નથી. પણ વડીલો કેમ કરતા હતા? કારણ કે એવું માનવામાં આવતું તેના કારણે કેરીની વધારાની ગરમી ઓછી થાય છે. ભૂલ નંબર 5 છે ઓવર ઈટિંગ. એક સાથે ડેન્જરિયસ હેબિટ. બસ આજે સીઝન છે, જેટલી ખાઈ શકાય એટલી ખાઈ લ્યો અને પછી પેટ ખરાબ, ઊંઘ, હેવીનેસ, સુગર સ્પાઇક શરૂ થાય અને શરીરને ટેસ્ટ નહીં બેલેન્સ જોઈએ છે. ભૂલ નંબર 6 છે કેરી સાથે કોલ્ડ ડ્રિંક્સ. આજકાલ પાર્ટીઝમાં મેંગો રસ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ એક સાથે ચાલે છે, પણ આ કોમ્બિનેશન ડાયજેશન માટે ખૂબ જ હેવી બની શકે. ભૂલ નંબર 7 છે શરીરના સિગ્નલ્સને ઇગ્નોર કરવા.
આ સૌથી મોટી ભૂલ છે. શરીર રિપીટેડલી સિગ્નલ આપે છે, ગેસ, એસિડિટી, પિમ્પલ્સ, ગરમી, હેવીનેસ, પણ આપણે કહીએ ચાલે યાર કંઈ નહીં થાય, અને ધીમે ધીમે પ્રોબ્લેમ વધતી જાય છે. શરીર શરૂઆતમાં ધીમેથી સમજાવે છે, પણ જ્યારે આપણે સાંભળતા નથી ત્યારે એ જ શરીર જોરથી સિગ્નલ આપવાનું શરૂ કરે છે. કેરી ખરાબ નથી, પણ ખાવાની રીત ખોટી હોય તો પ્રોબ્લેમ થઈ શકે. ઘણા લોકો ફ્રૂટને અનલિમિટેડ હેલ્ધી માનીને ખાય છે, પણ કોઈ પણ વસ્તુનું ઓવરયુઝ નુકસાન કરે છે. જૂના સમયમાં લોકો સિઝનલ ફ્રૂટ્સને મેડિસિનની જેમ રિસ્પેક્ટ આપતા. આજકાલ લોકો એન્ટરટેનમેન્ટ જેમ ટ્રીટ કરે છે, અને એ જ ડિફરન્સ હેલ્થ પર દેખાય છે. આપણે શરીરને ઘણીવાર ઓટોમેટિક મશીન સમજી લઈએ છીએ, પણ શરીર પણ કેર માંગે છે, અને જ્યારે આપણે તેને ઇગ્નોર કરીએ ત્યારે હેલ્ધી પ્રોબ્લેમ્સ ક્વાઇટલી બિલ્ડ થવા લાગે છે. હવે સૌથી મહત્વની વાત, કેરી ખાવાની સાચી રીત શું છે? કારણ કે સાચી રીતથી ખાશો તો કેરી દવા જેવી કામ કરી શકે, અને ખોટી રીતે ખાશો તો એ જ કેરી શરીરને તકલીફ આપી શકે. મિત્રો, જીવનમાં કોઈ પણ વસ્તુ ખરાબ નથી, ખોટી હોય છે એની વધારે માત્રા અને ખોટી રીત. કેરી પણ એવી જ છે. કેરીથી ડરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. એક જ વસ્તુ કોઈના શરીર માટે તાકાત આપે છે અને કોઈના શરીરને તકલીફ. ફરક માત્ર એક બાબતનો હોય છે, સાચી સમજનો. હવે તમને પ્રશ્ન થતો હશે કે કેરી ખાવાની બેસ્ટ રીત કઈ છે? તો ચાલો એ પણ જણાવી દઉં. નંબર 1 છે કેરીને પાણીમાં પલાળો. આ સૌથી સિમ્પલ અને પાવરફુલ ટીપ છે. કેરીને 20 થી 30 મિનિટ પાણીમાં પલાળી રાખો. ઘણા લોકો આ વાતને ઓલ્ડ ફેશન માને છે, પણ વડીલો વર્ષોથી આ કરતા આવ્યા છે, કારણ કે એમ માનવામાં આવે છે કે તેના કારણે કેરીની વધારાની ગરમી ઓછી થાય છે. નંબર 2 છે લિમિટમાં ખાવ. વધારે કેરી એટલે વધારે ફાયદો એવું નથી. 1 થી 2 કેરી પૂરતી છે, શરીરને ઓવરલોડ કરશો નહીં. નંબર 3 છે સિમ્પલ રીતે ખાવ. આજકાલ લોકો આઈસ્ક્રીમ, ચોકલેટ, સિરપ અને કોલ્ડ ડ્રિંક્સ અને એક્સ્ટ્રા સુગર સાથે મિક્સ કરીને કેરી ખાય છે, પણ સિમ્પલ ફૂડ શરીરને સૌથી વધુ સ્યુટ કરે છે. નંબર 4 છે શરીરના સિગ્નલને સાંભળો. જો કેરી ખાધા પછી એસિડિટી, પિમ્પલ્સ, ગેસ, હેવીનેસ થઈ રહી હોય તો શરીર કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એને ઇગ્નોર ન કરો. મિત્રો, તમને કેરીની કઈ વેરાયટી સૌથી વધારે ગમે છે? કેસર, હાફૂસ, લંગડો, દશેરી કે રાજાપુરી? કોમેન્ટમાં જરૂર લખજો. આજકાલ લોકો હેલ્થ પ્રોબ્લેમથી ડરે છે, પણ હેબિટ બદલવા તૈયાર નથી. સાચું હેલ્થ મેડિસિનથી નહીં, દૈનિક આદતોથી બને છે. એક સમય હતો જ્યારે લોકો સિઝનલ ફૂડને રિસ્પેક્ટથી ખાતા, ધીમે ધીમે સમજીને અને શરીરને જરૂર મુજબ. આજકાલ શું થાય છે? ઘણા લોકો મોબાઈલ સામે બેઠા બેઠા ક્યારે કેટલું ખાઈ જાય છે એનો ખ્યાલ પણ રહેતો નથી. ક્યારેક પ્રોબ્લેમ ફૂડમાં નથી હોતી, પ્રોબ્લેમ આપણા કંટ્રોલમાં હોય છે. શરીર આપણું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. પૈસા પાછા આવી શકે, પણ હેલ્થ એકવાર ખરાબ થઈ તો બધું જ મુશ્કેલ બની જાય છે. આજે જે નાની નાની હેબિટ છે એ જ આવતીકાલનું હેલ્થ બનાવે છે. કદાચ આ વિડીયો માત્ર કેરી વિશે નહોતો, આ વિડીયો હતો શરીરની કેર વિશે. કારણ કે મિત્રો, શરીર શરૂઆતમાં ધીમેથી સમજાવે છે, પણ જ્યારે આપણે સાંભળતા નથી એ જ શરીર જોરથી સિગ્નલ આપવાનું શરૂ કરે છે. જો આખો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને ખાસ કરીને તમારા પરિવાર, મિત્રો અને વોટ્સઅપ ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે કદાચ તમારી એક શેર કોઈની મોટી તકલીફથી બચાવી શકે. અને હા મિત્રો, કોમેન્ટમાં જરૂર લખજો તમને કેરી સૌથી વધારે કેવી રીતે ખાવું ગમે છે. મળીએ આગળના વિડીયોમાં એક નવી રસપ્રદ અને કામની માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.